નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં 1 થી 6 પ્રકરણ અને 15 પ્રકરણ પૂર્ણ કર્યા. હવે આજે આગળ અભ્યાસક્રમ અનુસાર પ્રકરણ નંબર 7 ભૂમિ સ્વરૂપો નો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 7 ભૂમિ સ્વરૂપો. ભૂમિ એટલે પૃથ્વી સપાટીનું સ્વરૂપ કેવું? તો જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે ગરમ મેઘમાં લાવા સ્વરૂપે ધગધગતી હતી. એના ઉપર પ્રાકૃતિક પરિબળોની અસરથી એ પૃથ્વીનો ઘનપોપડો ઠરી અને બન્યો. પણ દરેક જગ્યાએ એક સરખી નથી, એટલે કે વિષમતાઓ રહેલી છે. એ વિષમતાઓ એટલે આપણું ભૂમિ સ્વરૂપ. એટલે કે કોઈક જગ્યાએ પર્વતો છે, કોઈક જગ્યાએ મેદાનો છે, કોઈક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો છે. આ બધી વિષમતાઓ હોય એનો જ અભ્યાસ. એમાં બીજી એક કહે તેનું કદ, આકાર, ઢોળાવ, ઊંડાઈ, દિશા, આ બધું ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપનો એક ભાગ ગણાય. તો આ બધાનો અભ્યાસ એટલે ભૂમિ સ્વરૂપ. ખાસ કરીને જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર ભૂમિ સ્વરૂપના 3 પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ લીધા છે. પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના. તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા? તો સૌપ્રથમ પૃથ્વી સપાટીની ઉત્પત્તિ સાથે કે સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યા હોય એવા ભૂમિ સ્વરૂપો કયા આવ્યા? તો ભૂમિખંડો અને મહાસાગર. તો ભૂમિખંડો અને મહાસાગરો એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. હવે ત્યાર પછી જોઈએ દ્વિતીય એટલે બીજા નંબરના ભૂમિ સ્વરૂપો. એમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાટખીણો. એટલે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર ભૂસપાટીને બદલતા પરિબળોની અસરને પરિણામે આ ભાગો અસ્તિત્વમાં આવ્યા. એટલે પર્વતો બન્યા, મેદાનો બન્યા, ઉચ્ચ પ્રદેશ બન્યા, ફાટખીણો બની. આ જે ભાગોને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાય. ત્યાર પછી જોઈએ તો તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા? તો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ઉપર ભૂસપાટીને બદલતા પરિબળો, નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા અને ભૂમિગત જળ, આ પરિબળોની અસરથી જુદા જુદા આકારો રચાય છે, જેને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો કે મુક્તિકણ પ્રદેશ રચાય. તો આ જે બંને વચ્ચે પ્રક્રિયા થઈ તે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાય. બીજું છે હિમનદી. તો હિમનદીના ઘસારણ કાર્યથી જોઈએ તો યુ આકારની ખીણ રચાય. સર્પ, હિમ અશ્માવલી, ફિયોર્ડ, આ જે ભાગો રચાય એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં ગણાય. આગળ જોઈએ પવન. તો પવનથી રેતીના ડોવા હોય, રેતીના ડોવા, લોયસના મેદાન, ઊંડાણપત્ર અને ભૂસ્તંભ, આવા આકારો રચાય. ભૂમિગત જળ દ્વારા ડુબક છિદ્ર, યુવાલા, અધોગામી સ્તંભ અને ઉર્ધ્વગામી સ્તંભ જેવા આકારો રચાય. અને છેલ્લે રહ્યું સમુદ્ર મોજા. સમુદ્ર મોજાની અંદર સમુદ્ર ગુફા, સમુદ્ર ખાડી, રેતી પટ અને લગૂન સરોવર. તો આ પરિબળો પણ તૃતીય શ્રેણીના ગણાય. એટલે કે પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાતા હોય
તેના મુખ્ય ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાય. અને આપણે જોયા પહેલા બન્યા મહાસાગરો અને ભૂમિખંડો. એના ઉપર પૃથ્વીનો ભાગ ઠરે એટલે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો જેવા ભાગો રચાયા. આ થયા આપણા મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકાર. હવે આપણા અભ્યાસક્રમમાં મુખ્યત્વે જોઈએ તો 3ની મુખ્ય વિસ્તૃત ચર્ચા, એક પર્વતો, મેદાનો અને ઉચ્ચ પ્રદેશો. આ 3 લોંગ ક્વેશ્ચન આ પ્રકારના આઈએમપી છે. પ્રશ્ન આવશે, પર્વત એટલે શું? પર્વતના પ્રકારો સમજાવો. આવો એક લોંગ ક્વેશ્ચન 5 માર્કનો આવશે. તો પહેલા, પૃથ્વી સપાટી ઉપર 100% ભૂમિને ગણતરી કરીએ તો એમાંથી 26% પર્વતો, 33% ઉચ્ચ પ્રદેશો અને 41% ભાગ મેદાન છે. તો માનવ વસ્તી આ 3માંથી ક્યાં વધારે વસવાટ કરે? તો કે મેદાની પ્રદેશ. 100% 41% ભાગ મેદાની પ્રદેશમાં છે અને એમાં આપણે આપણું જીવન સ્થિર કરવા, કારણ કે પર્વતીય પ્રદેશ ઉપર રહેવાનું બહુ ગમતું નથી. અને આપણે જાણીએ કે ઇન્ડિયા, ગુજરાતમાં પર્વતીય પ્રદેશો એ દેવી દેવતાઓના સ્થાન છે. દાખલા તરીકે આપણે પાવાગઢ જુઓ, અંબાજી જુઓ, માઉન્ટ આબુ, આવા સ્થળો નોર્મલી દેવી દેવતાઓના સ્થાન છે. એ બાને એ પર્વતનો વિકાસ પણ થયેલો છે. તો પહેલા, પર્વત એટલે શું? પૃથ્વી સપાટીથી આશરે 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો, કેટલો? 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા કે સાંકડા શિખર ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. વ્યાખ્યા ફરી બોલું. સમુદ્ર સપાટીથી 900 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવાળા કે સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. પર્વતના પ્રકારો. તો પર્વતના આપણે 5 પ્રકારો લેવાના છે. તારી ચોપડીની અંદર પાન નંબર 43 ઉપર ચર્ચા આપી. તો આપણે મુખ્ય 2 છે, આપણે કઈ નથી લેવાના, કોષ્ટકમાં ડાયરેક્ટ 5 લઈ લેવાના. ગેડ પર્વત, ખંડ પર્વત, ઘૂંટાકાર પર્વત, જ્વાળામુખી અને અવશિષ્ટ. એટલે ડાયરેક્ટ પર્વતોના 5 પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તો પહેલો ભૂગર્ભિક પર્વતોનો પહેલો પ્રકાર ગેડ પર્વત. તો ગેડનો અર્થ થાય ક્રીજ. ગેડનો અર્થ થાય ક્રીજ. પ્રસ્તર ખડકોવાળા ભૂવિસ્તારોમાં ભૂસંચલનના કારણે થયેલું દબાણ બળ, ખેંચાણ બળ, આ જે લાગે એક ક્ષૈતિજ દિશાઓમાં લહેરાકારે ઘડીઓ પડે. કોઈક ભાગ ખેંચાય, તમે આમ 2 બાજુ હોય, 2 જણા આમ ખેંચો તો એ ભાગ તૂટી જાય. પણ 2 બાજુથી દબાણ થાય તો વચ્ચેનો ભાગ ઉચકાઈ આવે. આમ ઘડી સ્વરૂપે જે આકાર પડે અને વચ્ચેનો ભાગ જે ઉચકાઈ આવે એને ગેડ પર્વત તરીકે ઓળખાય છે. એટલે ફરી બોલું વ્યાખ્યા કે ભૂસંચલનને કારણે પેદા થયેલું ક્ષૈતિજ દિશાઓના કારણે લાગતું બળ જો લહેર આકારની ઘડીઓ પડી જાય અને આ દબાણ લાંબા સમય સુધી ટકી રહે અને જો કોઈ ભાગ ઉચકાઈ આવે તો તેને ગેડ પર્વત તરીકે ઓળખાય છે. આકૃતિ આપણે ચોપડીમાં જોઈ લઈશું, તેનો ખ્યાલ આવશે. હવે જે ગેડ પર્વતો છે એમાં 2 પ્રકાર છે, જૂના ગેડ પર્વત અને નવા. તો આજથી કરોડો વર્ષ પહેલા જે નિર્માણ પામ્યા હોય એને જૂના અથવા પ્રાચીન ગેડ પર્વતો તરીકે ઓળખાય. દાખલા તરીકે અમેરિકાનો એપેલેશિયસ, રશિયાનો યુરલ, યુકેનો
એપિનાઇન અને ઇટલીનો પિનાકિન, ચીનીનો સિનલિંગ શાન પર્વત, આ બધા, અને ભારતમાં અરવલ્લી હારવાળા, આ બધા જૂના ગેડ પર્વતો. હવે નવા કયા? તો આજથી 3 કરોડ વર્ષ પહેલા બનેલા હોય તેવા. તો હિમાલય, રોકીઝ, એન્ડીઝ, આલ્પ્સ, આ નવા ગેડ પર્વતો. બીજે ખંડ પર્વત. ખંડ પર્વતનો અર્થ થાય ખંડ અને પર્વત. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બંને પ્રક્રિયાઓ બનશે. પૃથ્વીના પેટાળની અંદર જો દબાણ થાય ને કોઈ બળ ખેંચે તો ઘણો આખો ભાગ બેસી જાય વચ્ચેથી, અને બેસી જાય એટલે 2 ભાગ બંને સાઈડો ઊંચા રહે, સમતલ હોય, અને વચ્ચેનો ભાગ આમ બેસી જાય, 2 બાજુ પર્વતીય પ્રદેશો રહે, તો વચ્ચે બેસી ગયેલો ભાગ એ ફાટખીણ બને, અને બંને સાઈડે જે ભાગ ઊભા રહે એ ખંડ પર્વત બને. હવે ઘણીવાર એક કિનારાનો ભાગ બેસી જાય અને બાકીનો ભાગ ઊભો રહે, તો એવા પર્વતને ખંડ પર્વત તરીકે ઓળખાય. હવે ફાટખીણ આમાં કે કોઈ ભાગ સમતલ હોય, વચ્ચેનો ભાગ બેસી જાય, અને એ જે ભાગ બને, બંને સાઈડના પર્વતો હોય, વચ્ચેનો ભાગ બેસી જાય, અને બેસી ગયેલો જે ભાગ છે એને ફાટખીણ તરીકે ઓળખાય. હવે આમાંથી ઘણીવાર એવું બને કે ફાટખીણના ઉદાહરણો જોઈએ તો યુરોપમાં રાઇન નદીની પશ્ચિમ બાજુએ વોસિજસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એવા ખંડ પર્વતો બનેલા છે. અને જર્મનીનો ફર્સ્ટ પર્વત એ ખંડ પર્વતનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાર પછી ઘૂમટાકાર પર્વત, ઘુમ્મટ મંદિર ઉપર જોયો હોય તો ઘુમ્મટ હોય છે એવા આકાર. પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, પરંતુ પર નક્કર કોઈ ભાગ આવી જાય, એ ભાગ અવરોધરૂપ બને, જેનાથી મેઘમાં દબાણથી ભૂસ્તરોમાં ઘુમ્મટ આકાર એ ઉપસી આવે, તો તેવા પર્વતને ઘુમ્મટ આકાર પર્વત તરીકે ઓળખાય. ટૂંકમાં પૃથ્વીના પેટાળનો જે લાવા દબાણ કરે પણ બહાર આવી શકાય કે ઉપર વજન છે, તો આખો ઘુમ્મટ જેવો જો ભાગ ઉચકાઈ જાય તો તેને ઘુમટાકાર પર્વત તરીકે ઓળખાય. તેનું ઉદાહરણ યાદ રાખજો, રાજસ્થાનનું યાત્રાધામ સુંધા માતાના મંદિરની પાસે આવો પર્વત આવેલા છે. રાજસ્થાનનું યાત્રાધામ છે સુંધા માતાની પાસે આવા પર્વતો આવેલા છે. યુએસએના ઉટાહ રાજ્યનો હેનરી પર્વત, કદાચ રાજસ્થાનમાં ન યાદ રાખવા ચાલે, યુએસનું ઉટાહ રાજ્યનો હેનરી પર્વત એ તે ઘુમટાકાર પર્વતનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યાર પછી ચોથું જ્વાળામુખી પર્વત. આ બધાને આવડી જાય કે જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી મેઘમાં બુરસ લાવા આ બહાર આવી અને પથરાય, અને એના કારણે જે પર્વતો રચાય તેને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખાય છે. એના ઉદાહરણ આપણે આગળ જોઈ લીધા, ફરી બોલું. ઇટાલીનો વિસુવિયસ, સિસલીનો એટના, કેન્યાનો કિલીમાંજારો, જાપાનનો ફુજિયામા, ફિલિપાઇન્સનો મેયોન, આ બધા જ જ્વાળામુખી પર્વતો છે. હવે છેલ્લે આવ્યું અવશિષ્ટ. આમાં એ થાય કે 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ હોય અને જો પર્વત જેવો આકાર લાગતો હોય તો તેને અવશિષ્ટ પર્વત કહેવાય ટૂંકમાં. હવે આજે ભૂસપાટીને બદલતા પરિબળ કારણે કોઈ ભાગ ઘસાઈ જાય, પર્વતની વ્યાખ્યામાં ન આવે, અથવા એને ઘર્ષિત અથવા અવશિષ્ટ પર્વત તરીકે ઓળખાય છે. એના ઉદાહરણ જોઈએ તો પારસનાથ, અને યુકેમાં વેલ્સ અને યુએસનો ઓઝાક પર્વત એ અવશિષ્ટ પર્વતના ઉત્તમ ઉદાહરણો છે. આ થયા પર્વતોના પ્રકાર. અહીંયા આટલો અભ્યાસ કરીશું. ફરી આ વિડીયોમાં પર્વતોનું મહત્વનો અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય માતાજી.